હવે આપણે વાત કરીએ ભાષાંતર, ટ્રાન્સલેશન. એટલે કે આપણે જે mRNA બનતું હતું એ mRNAમાંથી પ્રોટીન કઈ રીતના બને છે એના વિશે આપણે જોવાનું, જેને કહેવાય ટ્રાન્સલેશન. શરૂઆતની આપણે વાત કરી, આગળની વસ્તુ આપણે ફરીથી યાદ કરીએ કે સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફની અંદર શું થતું હતું, તો કે ડીએનએ હતું, એ ડીએનએમાંથી mRNA બને. આ mRNA છે એમાંથી એમિનો એસિડની ચેઇન બનતી હોય, જેને શું કહેવાય તો કે પ્રોટીન, પોલીપેપ્ટાઇડ ચેઇન, કે જે કહેવાતો કે પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાઈ જતી હોય અને પોલીપેપ્ટાઇડ બને અને પ્રોટીનનું નિર્માણ થતું હોય. આ પ્રક્રિયાને કીધું હતું આપણે ટ્રાન્સક્રિપ્શન. અને mRNAમાંથી પ્રોટીન બનતું હોય એને કહેવાય ટ્રાન્સલેશન. સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફની અંદર જે ક્રિયા આપણને કીધું હતું એ જ વસ્તુ આ છે કે ડીએનએ છે એમાંથી mRNAમાંથી શું તો કે પ્રોટીન બનતું હોય. પ્રોટીન છે આપણે શું કીધું તો કે પ્રોટીન શેનું બનેલું હોય તો કે એમિનો એસિડ હોય. એમિનો એસિડ એની કેવી તો કે મોનોમરનું પોલિમર છે, જે કેવા બન તો કે પેપ્ટાઇડ બંધ દ્વારા બનતું હોય, જેને કહેવાય પ્રોટીન. આ પ્રોટીન બને ક્યાં? આપણે આ પ્રોટીન વિશે આગળ ભણી ગયો, બાયોમોલેક્યુલ્સ, જૈવ અણુઓ આગળના વિડીયો લેક્ચરમાં બનાવેલો છે. એમાં પ્રોટીન વિશે, જૈવ બાયોમોલેક્યુલ્સમાં તમે જોઈ લેજો. પ્રોટીન વિશે મેં આખો લેક્ચર લીધેલો છે કે જે પ્રોટીન શું છે, પ્રોટીનના સ્ટ્રક્ચર હોય, પ્રાઇમરી સ્ટ્રક્ચર, રેખીય, સેકન્ડરી સ્ટ્રક્ચર, ગળીમય હોય, ટર્સરી સ્ટ્રક્ચરમાં શું તો કે આવી ગૂંથાયેલી હોય, જે ઊનના દડાની જેમ ગૂંથાયેલું હોય, અને ક્વાટરનરી સ્ટ્રક્ચરમાં શું તો કે 3D સ્ટ્રક્ચર હોય. આ પ્રકારની મેં પ્રોટીનની વાત બાયોમોલિક્યુલ્સમાં કરેલી હોય. આ પ્રોટીન બને ક્યાં? બધાને ખબર છે કે આ પ્રોટીન છે એ કોષની અંદર રિબોઝોમ પર બને. ક્યાં બનશે તો કે રિબોઝોમ્સ પર બનશે. રિબોઝોમ્સમાં જો પ્રોકેરિયોટાની વાત કરું, એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરું, તેની અંદર 50S અને 30S આ બે પ્રકારના હોય. રિબોઝોમ્સના બે ભાગ હોય. આ રિબોઝોમ્સની વાત કરું તો રિબોઝોમ્સના બે ભાગનો બનેલું હોય. જો પ્રોકેરિયોટાની વાત કરું તો 50S અને 30S, અને જો યુકેરિયોટાની વાત કરું તો 60S અને 40S. આમ બે પ્રકારના ભાગ હોય, 60 અને 40. આના ઉપર પ્રોટીન બનતું હોય. એટલે રિબોઝોમ્સને શું કહેવાય તો કે પ્રોટીનનું કારખાનું કહેવાય, તો પ્રોટીન હાઉસ કહેતો પણ ચાલે. તો રિબોઝોમ્સ છે એ એના ઉપર પ્રોટીન બનતું હોય. હવે જે આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે, આ ડીએનએમાંથી ટ્રાન્સક્રિપ્શન થાય અને mRNA બને. આ mRNA છે એ કોષ કેન્દ્રમાંથી બહાર આવે, કોષરસ છે, કારણ કે રિબોઝોમ્સ ક્યાં કોષરસમાં આવેલો હોય. આ કોષરસમાં રિબોઝોમ્સ પર પ્રોટીન કેવી રીતે બને એના વિશે જોઈએ. તો માની લઉં કે આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્ર છે એની અંદર ડીએનએ આવેલું છે. કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું છે. ડીએનએમાંથી શેનું નિર્માણ થાય તો કે mRNAનું નિર્માણ થાય. આ mRNA છે ક્યાંથી કોષની બહાર આવે, આ કોષ કેન્દ્ર, આ ભાગ કયો કહું તો કે કોષ કેન્દ્ર. આ ભાગ છે કોષરસ. કોષરસ આ mRNA કોષ કેન્દ્રમાંથી બહાર નીકળી અને કોષરસમાં આવે. અને બીજું તો કે આ mRNA છે ક્યાં આવે તો કે રિબોઝોમ્સ પર ગોઠવાય. રિબોઝોમ, ધારો કે આ યુકેરિયોટા, આપણે સુકોષ કેન્દ્ર કોષ, મનુષ્યના કોષની જ વાત છે, તો અહીંયા કેવું તો કે 60S અને 40S પ્રકારના રિબોઝોમ્સ આવેલા હોય. રિબોઝોમ્સ આવેલા હોય, પણ તો કોષ રસમાં જ્યારે mRNA આવી જાય તો એને ખબર કેમ પડે કે ક્યાં રિબોઝોમ આવેલું હોય? કારણ કે કોષ રસમાં તો ઘણી બધી અંગિકાઓ આવેલી હોય. તો રિબોઝોમ પર યાદ રાખવાનું તો કે રિબોઝોમ પર ઓલરેડી ત્યાં આવેલું હોય એક rRNA, એને કહેવાય રિબોઝોમલ RNA, અને બીજું rRNA આવેલું હોય. અને બીજું તો કે જ્યારે mRNA છે rRNA ઉપર જોડાય ત્યારે વધારાની એક tRNA ત્યાં આવી જાય અને એમિનો એસિડનું નિર્માણ કરે. કે જે ડીએનએ છે એમાંથી mRNA બને. mRNA ક્યાં કોષ રસમાં આવે,
કોષરસમાં આવી જાય તો એને હજી ખબર નથી કે મારે રિબોઝોમ ક્યાં આવેલું છે. તો રિબોઝોમ્સ ક્યાં આવે એના માટે શું તો કે રિબોઝોમ આરએનએ આવેલી છે કે તે એવું તો ત્યાં શું છે કે જે એમઆરએનએ છે આરએનએ સાથે જોડાઈ જાય, એ પણ હું તમને કહું. અને જ્યારે આ જોડાઈ જાય ત્યારે ટીઆરએનએ છે કે જ્યાં કે ટીઆરએનએ છે એના ઉપર એમિનો એસિડનું નિર્માણ કરે છે અને ત્યાંથી પ્રોટીનનું નિર્માણ થાય. એ કેવી રીતે થાય એ જોઈએ. તો માની લઉં કે આ એક એમઆરએનએ છે, શું છે એક એમઆરએનએ છે. હવે એના ઉપરના કોડ હું લઉં તો સી સી જી સી એ યુ જી સી યુ સી જી સી આ પ્રકારના એમઆરએનએ ઉપર કોડ આવેલા હોય, એમઆરએનએ ઉપર કોડ આવેલા હોય એવું જો હું માનું તો આ એમઆરએનએ છે ક્યાં તો કે રિબોઝોમ પર ગોઠવવાના હોય. આ રિબોઝોમ ઉપર ગોઠવાય પણ તો કોષ રસમાં આવે ત્યારે એને તો એને કંઈ ખબર નથી કે કયા રિબોઝોમ આવેલા છે, રિબોઝોમ ઉપર કેવી રીતે જોડાવવું તો એને કંઈ ખબર નથી. તો એના માટેની ઓળખ વિધિ શું? તો એના માટેની બે ઓળખ વિધિ છે. એક તો પ્રોકેરિયોટા માટે, એટલે કે જો આદિકોષ કેન્દ્રીય કોષ હોય પ્રોકેરિયોટા માટે જે પ્રારંભિક એટલે કે સ્ટાર્ટ કોડોન હોય. સ્ટાર્ટ કોડોન એટલે કે આપણે જનીન સંકેત જીનેટિક કોડમાં AUG એ કેવું તો કે પ્રારંભિક જનીન સંકેત હતું. પ્રારંભિક સંકેત એટલે કે સ્ટાર્ટ કોડોન હતું. તો AUG છે આમાં ક્યાંય AUG અહીંયા છે ને આ કેવું તો કે સ્ટાર્ટ કોડોન છે. તો પ્રોકેરિયોટામાં AUG એટલે કે સ્ટાર્ટ કોડોનના 4 થી 12 બેઝ પહેલા 4 થી 12 બેઝ પહેલા SD શ્રેણી આવેલી હોય. કેવી તો કે SD શ્રેણી આવેલી હોય. SD શ્રેણી કહેવાય, એને કહેવાય સાઇન ડેલ્ગાર્નો. સાઇન ડેલ્ગાર્નો શ્રેણી કહેવાય. આ સાઇન ડેલ્ગાર્નો શ્રેણી છે એ શું તો કે એમઆરએનએ ઉપર અહીંયા આવેલી હોય. 4 થી 12 બેઝ પહેલા SD શ્રેણી આવેલી હોય. અને આ સાઇન ડેલ્ગાર્નો શ્રેણી સામે ASD એન્ટી સાઇન ડેલ્ગાર્નો શ્રેણી ક્યાં તો કે રિબોઝોમ ઉપર આવેલી હોય. રિબોઝોમ ઉપર એન્ટી સાઇન ડેલ્ગાર્નો શ્રેણી આવેલી હોય. એટલે કે ત્યાં સાઇન ડેલ્ગાર્નો શ્રેણી અને એન્ટી સાઇન ડેલ્ગાર્નો શ્રેણી ત્યાં શું થઈ ગયા મેચ થઈ જાય. કારણ કે એમઆરએનએ ઉપર SD શ્રેણી. હવે જ્યાં એને એન્ટી સાઇન ડેલ્ગાર્નો શ્રેણી દેખાય ત્યાં શું થઈ જાય મેચ થઈ જાય. ને એ ક્યાં હંમેશા આપણને રિબોઝોમ ઉપર જોવા મળે. એટલે એમઆરએનએ સીધું ક્યાં જાય રિબોઝોમ ઉપર આપણને જોવા મળે. જો યુકેરિયોટાની વાત કરું તો યુકેરિયોટાની અંદર જ્યારે એમઆરએનએ હોય ને એમઆરએનએનું કેપિંગ થતું હતું. તમને યાદ હોય તો કેપિંગ 7 મિથાઇલ ગ્વાનોસાઇન જ્યાં એમઆરએનએ ઉપર આગળના ભાગમાં કેપિંગ થતું હતું ને પાછળના ભાગમાં પોલી એ ચેઇન હતી જેને શું કહેતું હતું ટેલિંગ કહેવાતું હતું. હવે અહીંયા 7mg છે એ 7mg શું તો કે એનું કેપિંગ થઈ ગયેલું હોય એ રિબોઝોમ ઉપર ગોઠવાય. કારણ કે ત્યાં એનું શું તો કે પૂરક હોય. તો આ પ્રકારની ઓળખ વિધિ ક્યાં થાય તો કે એમઆરએનએ ઉપર ક્યાં તો કે રિબોઝોમ ઉપર થાય. જો પ્રોકેરિયોટા હોય તો એને સાઇન ડેલ્ગાર્નો શ્રેણી 4 થી 12 બેઝ પહેલા ક્યાં તો કે સ્ટાર્ટ કોડોનના 4 થી 12 બેઝ પહેલા ત્યાં ગોઠવાયેલું SD શ્રેણી છે એ એન્ટી SD શ્રેણી સાથે એટલે ASD સાથે શું તો કે મેચ થઈ જાય. પ્રોકેરિયોટા બેક્ટેરિયા જેવા પ્રોકેરિયોટિક સેલો એની વાત છે. જ્યારે યુકેરિયોટાની અંદર વાત કરું તો એમઆરએનએ જો આપણે કેપિંગ થઈ ગયેલું હોય આ કેપિંગ કેવું તો કે 7 મિથાઇલ ગ્વાનોસાઇન જે કેપિંગ થઈ ગયેલું હોય એ એન્ટી 7 મિથાઇલ ગ્વાનોસાઇન કેપિંગ એટલે રિબોઝોમ ઉપર જઈને ગોઠવાઈ જાય. હવે ટ્રાન્સલેશન થાય કઈ રીતે તો ટ્રાન્સલેશન થાય એમાં જો કે સ્ટાર્ટ કોડોન છે એના અહીંયાથી માની લો કે રિબોઝોમ છે અહીંયા આવીને ગોઠવાય. આ રિબોઝોમ છે અહીંયા આવીને ધારો કે ગોઠવાઈ ગયું. તો યાદ કરો કે રિબોઝોમની અંદર 3 પ્રકારનું હોય. એક અહીંયા એમિનો રીજન એટલે કે એમિનો એસિડનું રીજન હોય. અહીંયા પેપ્ટાઇડ બનતો એનું રીજન હોય. અહીંયા એક્ઝિટ રીજન. 3 પ્રકારના રીજન એની અંદર આવેલા હોય. આ વસ્તુ યાદ રાખવાની કે જ્યાં અહીંયા એમિનો એસિડનું રીજન, પેપ્ટાઇડ બનેલું રીજન અને ત્યાં એક્ઝિટ થાય એનું રીજન આવેલું હોય.
આપણે આ સ્ટાર્ટ કોડન mRNA છે એને SD અને ASD મેચ કરી અને ક્યાં તો કે mRNA રિબોઝોમ ઉપર ગોઠવાઈ ગયું. આ રિબોઝોમ ઉપર ગોઠવાઈ જાય એ પછી શું તો કે tRNA કેવું તો કે tRNA કેવું તો કે tRNA છે તો tRNA ની અંદર અહીંયા AUG તો સામેની બાજુ RNA છે તો એની સામે શું હશે તો કે U ની સામે તો કે A ની સામે U ની સામે A અને G ની સામે C તો UAC પ્રકારના કોડોન આવેલા હોય તો ત્યાં mRNA ઉપર જે રિબોઝોમ છે ત્યાં શું તો કે tRNA આવીને ગોઠવાય tRNA આવીને ગોઠવાઈ જાય તો tRNA ની અંદર અહીંયા શું આવેલું હશે તો કે U A અને C અને જો UAC અહીંયા આવીને ગોઠવાઈ જાય તો પાછળની બાજુ નિર્માણ થાય કેનું તો કે એમિનો એસિડ મિથિયોનિન આવે તો અહીંયા કેનું નિર્માણ થયું હોય તો કે મિથિયોનિનનું નિર્માણ થાય. આ mRNA ની વાત કરું કે જ્યાં એમિનો એસિડ નિર્માણ થઈ ગયા આ બાજુનું રીજન કયું હતું એમિનો એસિડનું રીજન પછી જ્યારે એમિનો એસિડ બની જાય ને એ પછી આ નીચેની બાજુ જવું તમે જો નીચેની બાજુ આ જ mRNA દોરું છું કે જ્યાં C G G C A AUG પછી G C U A C G G C A અને U A G આ પ્રકારની mRNA આ તો GCA પછી UAG પ્રકારનું કીધું. જ્યારે અહીંયા મિથિયોનિન બની ગયું તો જ્યારે પછી રિબોઝોમ છે એ થોડોક આગળની બાજુ જે ચેઇન છે mRNA થોડોક આગળની બાજુ એક કોડોન છે એટલું સ્થાનાંતર પામે. એક કોડોન એટલે કે 3 ન્યુક્લિયોટાઇડ હોય એટલું આગળ ખસે તો GCA છે એમાં AUG થી આગળ વધી જાય અને ક્યાં તો કે અહીંયા આવી ગયું માનો કે રિબોઝોમ અહીંયા રિબોઝોમ આવી ગયો અહીંયા પછી જે આપણું AUG વાળું હતું એ તો અહીંયા જ છે હજી અહીંયા મિથિયોનિન બનેલું હતું પછી અહીંયા GCU તો અહીંયા પણ એક tRNA આવે અહીંયા એક tRNA આવી ગયું તો GCU છે તો એની સામે એન્ટીકોડન ક્યાં હોય તો G સામે C સામે G અને U સામે A તો ત્યાં કયા પ્રકારનું હશે તો કે C G A પ્રકારના અહીંયા ક્યાંક એમિનો એસિડ જોડાયેલું હોય. હવે જે આ એમિનો એસિડ છે થોડુંક આગળની ભાગમાં તો આ ક્યાં રિબોઝોમ થોડુંક આગળ વધી ગયું તો અહીં એમેડ રીજન ઉપર ત્યાં ક્યાં તો કે પેપ્ટાઇડ રીજન ઉપર આવી જાય અને આ પેપ્ટાઇડ રીજન ઉપર આવી જાય તો અહીંયા જે બંધ બને એ બંધ કયા પ્રકારનો હોય તો કે પેપ્ટાઇડ બંધ હોય પેપ્ટાઇડ બંધ બની જાય. મિથિયોનિન અને એમિનો એસિડ વચ્ચે કેવો કે પેપ્ટાઇડ બંધ કારણ કે AUG હવે ક્યાં તો કે પેપ્ટાઇડ રીજનની અંદર આવી ગયું તો અહીંયા કેવું તો કે પેપ્ટાઇડ બંધ બની ગયું. પછી તો કે એવી જ રીતે આ જે mRNA છે હું નીચે લઈ જાઉં આ જે mRNA દોરું છું એને પણ હવે અહીંયાથી હું લઉં છું તો કે CGU ACG GCA અને UAG હવે શું થાય તો કે આ વસ્તુ જે મેં નીચે લખેલ નથી પણ આ વસ્તુ જે આગળ જ છે રિબોઝોમ ક્યાં તો કે સહેજ એક કોડોન જેટલો આગળની તરફ સ્થાનાંતર પામે તો માનો કે AUG ઉપરથી નીકળી અને CUG અહીંયા રિબોઝોમ આવી ગયો આ જે tRNA હતી એ ક્યાં તો કે નીકળી ગઈ આ tRNA બહાર નીકળી જાય પછી તો કે GCU ઉપર તો આપણા જે આ રિબોઝોમ ઉપર તો tRNA હતી જ અહીંયા tRNA હશે ત્યાં કેવા પ્રકારનો હશે તો કે A સામે શું આવે હંમેશા U C સામે તો કે G સામે C તો અહીંયા પણ કંઈક એક પ્રકારની એમિનો એસિડ બનતી હોય તો હવે ક્યાં તો કે મિથિયોનિન તો હતું એની સાથે પેપ્ટાઇડ બંધ હતું આ એમિનો એસિડ એની સાથે એક પેપ્ટાઇડ બનશે અહીંયા એમિનો એસિડ તો કેવું તો કે ટ્રાયપેપ્ટાઇડ બની ગઈ. આ કેવું હતું પહેલાં પેપ્ટાઇડ બંધમાં એક તો ડાયપેપ્ટાઇડ હતું આ ટ્રાયપેપ્ટાઇડ જે થોડુંક આગળ વધશે એટલે ટ્રાયપેપ્ટાઇડ અને પછી જ્યારે આ રિબોઝોમ છે અહીંયા આવશે આ રિબોઝોમ છે બધા અહીંયા આવશે ત્યારે આ કેવું છે તો કે સ્ટોપ કોડોન છે કેવું સ્ટોપ કોડોન છે પણ સ્ટોપ કોડોનને લીધે ત્યાં એમાં એમિનો એસિડનું નિર્માણ થાય નહીં પરંતુ ત્યાં શું બ્રેક લાગી જાય
તો એમિનો એસિડની પેપ્ટાઇડની તમે ચેઇન જુઓ ને તો કેવા પ્રકારની બને, તો કે મિથિયોનિન, પેપ્ટાઇડ બોન્ડ એમિનો એસિડ, પેપ્ટાઇડ બોન્ડ એમિનો એસિડ, પેપ્ટાઇડ બોન્ડ એમિનો એસિડ, અને પછી તો કે સ્ટોપ થઈ ગયું. તો નિર્માણ કેવું થયું, તો કે આવા પ્રકારના એમિનો એસિડનું નિર્માણ થાય. યાદ રાખવાના કે હંમેશા સ્ટાર્ટ ક્યાંથી થાય, તો કે સ્ટાર્ટ કોડોન AUG પરથી સ્ટાર્ટ થાય અને પૂરું ક્યાં થાય, તો કે 3 પ્રકારના એમિનો જનીન સંકેત હોય. એક તો UAG હોય, UGA હોય, અથવા તો કે UAA. આ કેવા પ્રકારના આપણે જનીન સંકેતની વાત કરી હતી, તો કે આ સ્ટોપ કોડોન છે. સ્ટાર્ટ કોડોન ક્યાં, તો કે AUG પ્રકારના સ્ટાર્ટ કોડોન હોય, એટલે કે AUG પરથી સ્ટાર્ટ થાય અને 3માંથી કોઈ પણ હોય તો એમિનો એસિડ બનવાનું શું થઈ જાય, સ્ટોપ થઈ જાય. આ જે એમિનો એસિડની પ્રક્રિયા બનવાની પ્રક્રિયા છે એ 3 સ્ટેપમાં થાય. મેં તો તમને અત્યારે સળંગ કીધું, પણ 3 સ્ટેપની અંદર થાય. એક કહેવાય પ્રારંભ કહેવાય, કે ત્યાં શું થાય, તો કે એમિનો એસિડનું, એટલે કે એનું કહે તો કે એમિનો એસાઇલેશન. એનું શું કહેવાય, તો કે એમિનો એસાઇલેશન મતલબ કે tRNA છે એ mRNA સાથે એન્ટીકોડોન સાથે જોડાય અને એમિનો એસિડનું નિર્માણ કરે, એને કહેવાય એમિનો એસાઇલેશન. પછી બીજો સ્ટેપ છે એને કહેવાય પ્રલંબન. એક પ્રારંભ, બીજું પ્રલંબન. પ્રલંબન એટલે કે શું, તો કે રિબોઝોમ છે એ સતત આગળ વધતો રહે છે, એટલે કે પોલીપેપ્ટાઇડ ચેઇન બનાવે છે, એને કહેવાય પ્રલંબન. અને ત્રીજું છે એને કહેવાય સમાપ્તિ. આ ત્રીજું સ્ટેપ છે સમાપ્તિ. મતલબ કે ત્યાં જે આપણે કહેવાય તો કે સ્ટોપ કોડોન હોય ત્યાં શું એમિનો એસિડ બનવાનું બંધ થઈ જાય, એને કહેવાય સમાપ્તિ. એક વધારાનું તમને કહેતા ભૂલી ગયો કે સ્ટાર્ટ કોડોન હોય અને બીજું તો કે સ્ટોપ કોડોન હોય. એના પછી સ્ટાર્ટ કોડોન અને સ્ટોપ કોડોન હોય. સ્ટાર્ટ કોડોન પહેલાં અને જે આપણા સ્ટોપ કોડોન હોય એના પછી જો કોઈ પ્રકારના સંકેત આવેલો હોય, જનીન સંકેત, આ CCG જનીન સંકેત છે એને શું કહેવાય, તો UTR કહેવાય. અહીંયા પણ કોઈ આવેલું હોય, ધારો કે CCA આવેલું હોય તો એને શું કહેવાય, તો કે UTR કહેવાય. તો UTR એટલે શું, તો UTR એટલે કહેવાય અનટ્રાન્સલેટેડ રિજન, કે જેનું ટ્રાન્સલેશન થયું નથી, એને કહેવાય UTR અનટ્રાન્સલેટેડ રિજન. તો આટલી વસ્તુ ટ્રાન્સલેશનની અંદર એટલે કે ભાષાંતરની અંદર યાદ રાખવી. શું, તો કે જો કોઈ પ્રોકેરિયોટા હોય તો પ્રોકેરિયોટાની અંદર જે શ્રેણી આવેલી હોય એ શ્રેણીઓ મેચ થાય, પછી mRNA રિબોઝોમ સાથે જોડાય તો સ્ટાર્ટ કોડોન હોય ત્યાં જ જોડાય. સ્ટાર્ટ કોડોન કયું, તો કે AUG ઉપર tRNA જોડાય અને શું, તો કે મિથિયોનિન બનાવે. પછી તો કે એનું એમિનો એસાઇલેશન બન્યું, મતલબ એમિનો એસિડ બની ગયું. પછી પ્રલંબનની અંદર શું, તો કે રિબોઝોમ છે એક સ્ટેપ આગળની તરફ, એટલે કે એક કોડોન એનું સ્થાનાંતર થાય અને આગળની tRNA ઉમેરાય. આગળની tRNA એમાં ઉમેરાય એટલે કે એમાં એન્ટીકોડોન સાથે બની અને બીજું એમિનો એસિડ બને. એવી રીતે કેવી, તો કે પ્રલંબની અંદર લાંબી પોલીપેપ્ટાઇડ ચેઇન બનાવે. અને છેલ્લે સમાપ્તિ ક્યારે થાય, તો કે જો સ્ટોપ કોડોન ક્યાંય વચ્ચે આવી જાય તો ત્યાં એમિનો એસિડ બનવાનું બનતું નથી અને શું, તો કે સ્ટોપ થઈ જાય પ્રક્રિયા. તો ભાષાંતરની પ્રક્રિયા આવા પ્રકારની, જ્યારે એમિનો એસિડની લાંબી ચેઇન બને એ પ્રોટીનનું નિર્માણ થાય અને પ્રોટીન પછી એની અંદર પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ક્વાટર્નરી સ્ટ્રક્ચર બની અને પ્રોટીનનું નિર્માણ થાય. તો આ પ્રકારે ટ્રાન્સલેશનની પ્રક્રિયા થાય છે. 3 સ્ટેપ યાદ રાખવાના ખાસ: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ.